અમદાવાદ બાદ હવે સુરતમાં ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની સેવા શરૂ થશે। આજે અલથાણ વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું। મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનમેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટરના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે। સાથે જ આ લંબાઈમાં ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી, જ્યારે કે ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। મેટ્રોના કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલી છે। ટ્રાયલમાં ટ્રેન રન આશરે 500 કલાકનું કરવામાં આવતું હોય છે અને તેની સર્વે ચકાસણી તથા RDSO CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે, જેથી આજના ટ્રાયલ રનની શરૂઆત થઈ। 40.45 કિલોમીટરના 2 રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે, જેમાં ડ્રીમ સિટીથી સરથાણા અને સારોલીથી ભેંસાણ રૂટનો સમાવેશ થાય છે। મેટ્રોના સત્તાધીશો અનુસાર જૂન 2026 સુધીમાં મેટ્રો ફૂલ ફ્લેશ શરૂ થઈ જશે। મેટ્રો ટ્રેનની વિશેષતા એ છે કે દરેક ટ્રેન 3 કોચની બનેલી હશે અને ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે અને તેની સ્પીડ પ્રતિ કલાક 80 કિલોમીટરની રહેશે। તમામ ટ્રેનો CCTV કેમેરા, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને રિયલ ટાઈમ મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ હશે।